નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આખા ભારતીય સમુદાય અને દેશ માટે આ એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે। ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને મહત્વપૂર્ણ પર્વ દિવાળીને વૈશ્વિક સ્તરે એક મોટી અને કાયમી ઓળખ મળી છે। સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા યુનેસ્કો દ્વારા દિવાળીના તહેવારને પોતાની પ્રતિષ્ઠિત અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ICHની યાદીમાં સામેલ કરી લેવામાં આવ્યો છે। આ ઐતિહાસિક નિર્ણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય સમિતિની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો। આ બેઠક ભારત માટે અનેક કારણોસર મહત્વપૂર્ણ હતી। મીડિયા અહેવાલો અનુસાર આ પ્રથમ વખત છે જ્યારે યુનેસ્કોની આ પ્રકારની બેઠકનું આયોજન ભારતમાં થયું હોય અને આજ પવિત્ર ધરતી પર ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા દિવાળી પર્વને વૈશ્વિક વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો। જેવી આ ગૌરવશાળી જાહેરાત કરવામાં આવી કે તરત જ બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે, જે ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક અપીલને દર્શાવે છે। યુનેસ્કોના આ નિર્ણયથી દિવાળીને માત્ર એક ધાર્મિક તહેવાર તરીકે નહીં, પરંતુ આધ્યાત્મિકતા, વિવિધતા અને સામાજિક એકતાના પ્રતિબિંબ તરીકે વૈશ્વિક માન્યતા મળી છે। દીપાવલી, જેને પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં અંધકાર પર પ્રકાશની, અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે। દીપાવલી, જેને પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં અંધકાર પર પ્રકાશની, અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે। આ તહેવાર મુખ્યત્વે ભગવાન શ્રી રામના રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પાછા ફરવા સાથે જોડાયેલો છે અને સમગ્ર દેશમાં તેમાં અનેકવિધ પ્રાદેશિક અને ધાર્મિક આયામો ઉમેરાયેલા છે। દિવાળીની પરંપરાઓમાં દીવા પ્રગટાવવા, ઘરને રોશનીથી શણગારવું, મીઠાઈઓ વહેંચવી, ફટાકડા ફોડવા અને પરિવાર સમાજ સાથે મળીને ઉજવણી કરવી સામેલ છે। યુનેસ્કોની આ માન્યતાથી દિવાળીના સાંસ્કૃતિક મહત્વને વિશ્વભરમાં વધુ ઊંડાણપૂર્વક પ્રસારિત કરવામાં મદદ મળશે અને તેના સંરક્ષણ તથા પ્રમોશન માટેના પ્રયાસોને વેગ મળશે। આ માન્યતા ભારતીય સમુદાય માટે ગર્વની વાત છે અને તે વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાના સંદેશને પ્રોત્સાહન આપશે। મીડિયા અહેવાલો અનુસાર દિવાળીના સમાવેશ સાથે હવે યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક સૂચિમાં ભારતની કુલ 16 વિરાસતો સામેલ થઈ ગઈ છે। દિવાળી પહેલા આ યાદીમાં ગુજરાતના ગરબા, પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજા, કુંભ મેળો, યોગા, રામલીલા અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ જેવી મહત્વની પરંપરાઓનો સમાવેશ થાય છે। આ 16 તત્વોની ઉપસ્થિતિ ભારતની સમૃદ્ધ અને સદીઓ જૂની સાંસ્કૃતિક પરંપરાઓની ઝલક આપે છે। આ ઐતિહાસિક સિદ્ધિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખુશી વ્યક્ત કરી હતી। તેમણે લખ્યું, દેશ અને દુનિયાના લોકોમાં ગજબનો ઉત્સાહ છે। દીપાવલી આપણી સંસ્કૃતિ અને નૈતિકતા સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલી છે। તે આપણી સભ્યતાનો આત્મા છે। તે પ્રકાશ અને ન્યાયપણાને વ્યક્ત કરે છે। તેમણે આશા વ્યક્ત કરી કે યુનેસ્કોની અમૂર્ત વિરાસત સૂચિનો ભાગ બન્યા બાદ દિવાળીને વિશ્વભરમાં વધુ લોકપ્રિયતા મળશે અને પ્રભુ શ્રી રામના આદર્શો હંમેશા આપણું માર્ગદર્શન કરતા રહેશે। વિદેશ મંત્રી એસ જયશંકરે આ નિર્ણયને ભારતની સોફ્ટ પાવરનું પ્રતીક ગણાવ્યું છે અને કહ્યું કે દીપાવલીની આ માન્યતા ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક અપીલને દર્શાવે છે। આ તમામ પ્રતિભાવો ભારતીય સંસ્કૃતિના આ પર્વને મળેલી વૈશ્વિક ઓળખના મહત્વને રેખાંકિત કરે છે। યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત ICHની યાદીનો ઉદ્દેશ્ય એવા જીવંત વારસાઓને સુરક્ષિત કરવાનો છે જે પેઢી દર પેઢી આગળ વધતા રહે છે। અમૂર્ત વારસો એટલે કે એવી પરંપરાઓ, મૌખિક અભિવ્યક્તિઓ, જ્ઞાન, કુશળતા, પ્રથાઓ અને ઉત્સવો જે સંસ્કૃતિને જીવંત રાખે છે।
આ યાદીમાં દિવાળીનો સમાવેશ થવાથી તેના સંરક્ષણ માટે યુનેસ્કો તરફથી વૈશ્વિક સ્તરે સહાય અને પ્રમોશન મળશે. યુનેસ્કોની સમિતિએ દિવાળીને માત્ર ધાર્મિક પ્રથા તરીકે નહીં, પરંતુ એક સામાજિક અને સાંસ્કૃતિક ઘટના તરીકે માન્યતા આપી છે, જે સમુદાયો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે. ભારતમાં પહેલીવાર યુનેસ્કોની બેઠક યોજાઈ તે દરમિયાન જ દિવાળીને આ દરજ્જો મળવો એ ભારત માટે એક અત્યંત શુભ સંકેત છે. આ માન્યતા દ્વારા વિશ્વભરમાં વસતા ભારતીય સમુદાયોને તેમની સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં વધુ સકારાત્મક મદદ મળશે. પ્રકાશના પર્વ દિવાળીને મળેલી આ વૈશ્વિક ઓળખે ભારતના સાંસ્કૃતિક વારસાને એક નવી ઊંચાઈ આપી છે. આ સિદ્ધિ ભારતીય સંસ્કૃતિની સભ્યતા અને તેના મૂલ્યોની વિશ્વભરમાં વધતી જતી સ્વીકૃતિને દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે જેને ભારતની સોફ્ટ પાવર ગણાવી, તે આ સિદ્ધિ ભારતીય સંસ્કૃતિની સભ્યતા અને વિવિધતામાં એકતાના સંદેશની વિશ્વભરમાં વધતી જતી સ્વીકૃતિને દર્શાવે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.